તો રામ રામ દોસ્તો, સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં। તો આજ ઘણા દિવસ પછી આપણે પાછા આવી ગયા છીએ। જો પાછો આપણો કિંગ પીડ્યું છે ટ્રેક્ટર, અને ઝાઝા દિવસ પછી આ વિડીયો ઉતરે છે, તમને બધાને ખબર જ છે। અને આ આપણી ગાડી છે ટુ વ્હીલર, એમાં બાંધી દીધો સ્કેરબો। જવું છે ડીઝલ લેવાનું, પછી આ જવાનું છે દાયતી મારવા આપણા ઘરનામાં, એટલે ભાડે ઘરનામાં તો નહીં, પણ ટ્રેક્ટર ઘરનું આપણું એમ જવાનું છે દાયતી મારવા। તો આગળ જો કન્ટિન્યુ વિડીયો। આવું કંઈક વાતાવરણ છે અત્યારમાં, વાદળા જો કેવા છે, હું જાઉં છું ડીઝલ લેવા। તો આગળ જોતા રહો કન્ટિન્યુ। તો આપણે ડીઝલ લેવા લો ગામમાં પહોંચી જાય છે, એટલે એ પંપને રહ્યો સરસળે મોટા આવું કંઈક વાતાવરણ છે। તો આપણે ડીઝલ લઈને આવી ગયા હતા વાડીએ, અને વાડી આવીને આટલું બધું હાંકી નાખ્યું છે, અડધી કલાક થઈ રોડ આમ ક્યાંય સુધી અહીંયા સુધી, અને આપણું ટ્રેક્ટર અહીં ચાલુ પૂરો અવાજ આવે છે તમને, અને વિડીયો ઉતારવાનું ભૂલી ગયો તો ડીઝલ લઈને આવીને ડીઝલ નાખ્યું, અને પછી પાછો આવ્યો વાડીએ ટ્રેક્ટર લઈને, વાટમાં ઉતારવાનું ભૂલી ગયો, કેવો લાગે છે આપણો ઘોડો કહેજો ચકક। અને હું અહીંયા છું વાડીએ ટ્રેક્ટર હાંકું છું ગાયકી, તો તમને દેખાય જ છે આવું કંઈક વાતાવરણ છે, વરસાદ આવે એવું, તડકો બડકો છે નહીં, સેજાઈ છે। વિડીયો ઉતારવાનું ભૂલી ગયો, નહીં તો દેખાડતા હોય જાય એકવાર હાંકી આ અંકર અહીંયા વાડે પૂરું થાય છે અહીંયા એકવાર, અને પછી એમ બીજી વાર આમ આડી હાંકો ને આમ આડી, અને આવું કંઈક વાતાવરણ છે બધું, ને હું હાંકું છું ટ્રેક્ટર। તો આગળ વિડીયો કન્ટિન્યુ જુઓ અને મોજ કરો, અને ઝાઝા વિડીયો નહોતો આવતો તમને બધાને ખબર છે, થોડુંક કામ હતું પર્સનલ, એવું બધું હતું વાતાવરણ। સામે છે નિશાળ, જો ઝૂમ કરીને દેખાડું, છોકરા નાસ્તો કરવા રિસેસ પડી લાગે, આવું કંઈક વાતાવરણ છે। ને આ આપણો ટ્રેક્ટરને કાચ ને હું, આવું કંઈક વાતાવરણ છે। તો આગળ જોઈએ રાખો વિડીયોને, વિડીયોમાં મજા આવે તો વિડીયોને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો। ફાઇનલ દોસ્તો ઊભી રહેતી હાંક નાખી જો આવી રીતે, ઓલા શેડ આ શેડા ઊંધી, અને આ શેડ મોસમ બાકી છે, એ મોસમ તો આમ આડી આંખું જો આ રહે ને ઓલો થાંભલાની જો અહીંયા થાંભલા દેખાય ને સિમેન્ટિયા, એટલે આંખતો આંખતો આડી અહીંયા પહોંચી ગયો છું। ત્યાં જો સાંટા આવવા માંડ્યા છે, દેખાતા છે તમને ટ્રેક્ટર ઉપર, આમ નહીં દેખાય પણ જો અહીંયા સાંટા કોક કોક આવે છે, બહાર હાથ રાખવું તો ઘણા આવે છે। જો વરસાદ આવવા માંડ્યો છે, આંખો વરસાદ આવી છે, બીજી વાર બાકી રહી જાય છે આંખો, આવું કંઈક વાતાવરણ છે, એનો વરસાદ આવે એવું છે। આમ સાંટા પડે ન દેખાય, પણ એવી રીતે આ ટ્રેક્ટર ઉપર ત્યાં પડે ને એ દેખાય। તો આવું કંઈક વાતાવરણ થઈ ગયું છે અત્યારમાં, આપણે જો વિડીયો આવું બધું વાતાવરણ છે ઠંડુ, પાછો તો આંખું શું ભાઈ આંખો જ મંડવાનું છે, ખોટી નથી થવાનું કોઈ, નકર વરસાદ આવી જાય છે ને તો આંખવાનું રહી જાય છે। તો હવે મળીએ સીધા ઓલી ઓવડિયા પોગું ને આપતો બીજી વાર ત્યારે, તો આપણે જુઓ। તો દોસ્તો આપણે ઓલા થાંભલા દેખાય ને ધોળા, હું ઝૂમ કરીને દેખાડું, જો આવડા થાંભલા દેખાય ને અહીંથી આપણે આટલી ત્યાંથી આંખતા આંખતા અહીંયા પહોંચી ગયા હતા, અને અહીંયા પહોંચ્યા ત્યાં છે ને જો અહીંયા લીટો દેખાય નહીં, અહીંયા પહોંચ્યા ને ત્યાં પછી દુખવા માંડ્યું પેટમાં, નકરામાં આડી હાંકી ને એટલે આ રોજા આવતા દાયકીના, પહેલાં આગળ એકવાર હાંકી હોય ને તો રોજા આવતા હતા ને, તો પછી બીજી વાર મેકલું છે ને હાંકી છે ને આમ ચાલુ કર્યું તરહું, પહેલાં આડી હાંકી અને આ તરહી ચાલુ કરી, આ ખૂણો રહ્યો છે એટલો અહીં સુધીનો, ઓડી પાસેથી તરહ ખૂણો, અને આંકર આ રોદા આવતા હતા ને એટલે પછી આ આડી આંખોનું બંધ કર્યું, આટલું અડધું આંક્યું તોય પહેલાં શરૂઆતથી ને તરહી આંકી હોત ને તો વાંધો ન હોત ને, આપણું ટ્રેક્ટર છે ચાલુ, મેં કીધું લો વાટમાં દેખાડ દઉં, તો આ તરહી ચાલુ કરીને દાયતીમાં તો પાંચ થાય, જો ફૂલ દાયતી પડે, ફૂલ હાથી છે ટ્રેક્ટર, હાથી ડ્રાઈવર હાથી, અને આવું બધું વાતાવરણ છે બધું આવી રીતે હાથી। તો આગળ જુઓ કન્ટિન્યુ વિડીયો, પછી મળીએ સીધા હાંકી રહી ત્યારે, ત્યાં સુધી વિડીયો ચાલુ નથી કરવો, સાંટા કોક કોક આવે છે એટલે ખોટું પછી આટલું રહી જાય આંખોનું,
એટલે તો આગળ કન્ટિન્યુ વિડીયો જોવા હાંકીને પછી મળીએ સીધા. તો દોસ્તો દાંતિયા હાંકીને આવી ગયા હતા ઘરે બપોરના, અને અત્યારે વાગી ગયા છે સાંજકના 4. તો એ વાતાવરણ જોવો તમે ઉપર, કોઈ લાગે નહીં 4 વાગી ગયા છે, આવું બધું છે. અને દાંતિયા હાંકી રહ્યો ને એ વિડીયો ઉતારવાનો હું ભૂલી ગયો હતો, તે પછી મેં કીધું ભૂલી ગયો વિડીયો એટલે, અને પછી બપોરે ખાઈને સૂઈ ગયો હતો. અને અત્યારે આવી ગયો વાડીએ આંટો મારો, અને હવે જવાનું છે આપણા ઘરે. એક ભાઈબંધનું ટોલું લાવ્યો હતો ને એ હાંકવાનું. કૂવામાં પાણી જોવો ફેરવું, કેટલું પાણી પીરું, થોડોક બાકી રહ્યો છે, 5-7 ફૂટ જેવો. અને ટોલું લાવ્યા હતા ને એ મેકવા જવાનું છે. તો એ મળ્યો ડાયરેક્ટ ઘરે જઈને ટોલું જોડી લઈને ત્યારે. તો આગળ જોવો વિડીયો. તો ફાઇનલ દોસ્તો વાડીએથી પહોંચી ગયા આપણે ઘરે, ને આપણે બબુ હાલે જો કેવો લખણ કરે. જો આપણા દર્શનભાઈ ટ્રેક્ટર ચાલુ બ્લુટૂથ નો અવાજ આવ્યો. દર્શનભાઈ કે મારે પાછું મારું છે ટ્રેક્ટર. ડ્રાઈવર બેસી ગયા, ને આ ટોલું બીજાનું છે ને ભાઈબંધનું, એનું લાવ્યો તો હાંકવા કામ હતું ને તે જવાનું છે મેકવા. અને ઘરે પહોંચી જાય છે. આવું કંઈક વાતાવરણ છે, ટ્રેક્ટર કરે છે. ઝાડ પણ ખબર નથી હવે ઝાડ પણ હવે ઉતરી જાય ટોલું છોડવા. હા ઠેકડો મારે. તો આવું કંઈક બધું વાતાવરણ છે. તો જો આગળ ઉતર્યો નાના પોપટોક આવે જ ઝીણા ઝીણા રે ટ્રેક્ટર પીલું. હા વરસાદની લીધે પીલું ઉપર ચડીને દેખાય ઘરું થાય. તો આપણે ટોલું મેચીને આવતા જ વિશે જીતે ને જો હું તમને દેખાડું. આવું કંઈક વાતાવરણ છે. સાંટા પાછા ચાલુ થઈ ગયા હોય. તો ટોલું કાંઈ છે નહીં, મેકીને આવતા જ આપણે ટોલું. ને રસ્તામાં છીએ ને આવી છીએ ઘરે. સ્ટેશનમાં નહીં બહુ બોલવાનું. તો હવે મળીએ સીધા ઘરે જઈને વિડીયો પૂરો કરી દઈશું. આગળ બધી પાસે